નમસ્કાર દોસ્તો, આજે આપણે ટ્યુટોરિયલ નંબર 12 જે યુનિટ નંબર 4 ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી છે એની આપણે વાત કરીશું. આમાં આપણે એક પર્ટિક્યુલર ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીશું. દેટ ઇઝ કોલ્ડ લીબનીઝ ઇક્વેશન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર, જેને લખાય છે આ રીતે: dy બાય dx પ્લસ py ઇક્વલ્સ ટુ q. ધ્યાનથી સમજો દોસ્તો, dy બાય dx સાથે કંઈ મલ્ટીપ્લાય ના હોવું જોઈએ અને yની પાવર કમ્પલસરી 1 હોવી જોઈએ. This is the only thing. Where p and q are the functions of x, એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. x સ્ક્વેર હોય, x ક્યુબ હોય, રૂટ x હોય, વોટ એવર. ક્લિયર? એના માટે આપણે એક ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીશું, e રેઝ ટુ ઇન્ટિગ્રલ p dx, અને એનું એક પર્ટિક્યુલર સોલ્યુશન શોધવાની મેથડ છે. તો આના ફટાફટ MCQ જોઈ લઈએ. Which of the following is a linear differential equation of first order? અથવા તો which of the following is a Leibniz equation? તો what I told you, dy by dx હોવું જોઈએ અને yની પાવર 1 હોવી જોઈએ. બરાબર? અહીંયા જો 2 પાવર છે, અહીંયા ગાડી y સ્ક્વેર છે, અહીંયા ગાડી સાઇન y છે, એ કશું જ નહીં ચાલે. કમ્પલસરી y ઓનલી, dy by dx ની 1 પાવર. સો ઓપ્શન C is the correct answer. Again, which of the following is not a Leibniz equation? તો જો આમાં બધામાં જો dy by dx y છે, dy by dx y છે, dy by dx y છે, પણ અહીંયા આગળ 1/y છે, એટલે કે yની -1 પાવર થઈ. સો ધીસ ઇઝ નોટ અ linear equation. Which of the following is a Leibniz equation? તો જો જ્યાં બી y સ્ક્વેર આવે છે એ ટર્મ તો બાય ડિફોલ્ટ નીકળી ગયા દોસ્તો. એ જ રીતે અહીંયા આગળ yની સિમ્પ્લિફિકેશન નહીં થાય. તો આ તમે ધ્યાનથી જોશો તો yની પાવર 1 થશે. તો લેટસ આને આપણે લખવું હોય તો કંઈક આ રીતે લખાય: x dy માઇનસ સામે ગયા તો y dx. ઓકે, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ dy બાય dx ઇક્વલ્સ ટુ y બાય x. y બાય x ના બાજુ લઈએ તો ઇક્વલ્સ ટુ 0. તો ધીસ ઇઝ લિનિયર ઇક્વેશન. ચલો, નેક્સ્ટ ઇઝ અ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરમાં આપણે p આઈડેન્ટિફાય કરવાનું, એટલે કે yની સાથે શું મલ્ટીપ્લાય છે, અને e રેઝ ટુ ઇન્ટિગ્રલ p dx શોધવાનું. તો અહીંયા આગળ 1/x છે, તો 1/xનું ઇન્ટિગ્રલ શું થાય દોસ્તો? log x. તો e રેઝ ટુ log x, દેટ ઇઝ આન્સર ઇઝ x. એક હું અહીંયા આગળ લખી દઉં એટલે તમને ખ્યાલ આવશે. e રેઝ ટુ log, અહીંયા આગળ સમથિંગ કોઈ પણ એક ફંક્શન આવે તો આપણે સમજવાનું અહીંયા આગળ એ છે કે લોગની બેઝ e છે, તો જે ફંક્શન આવશે એ જ તમારો આન્સર હશે. કંઈક સપોઝ માની લો કે e રેઝ ટુ log x સ્ક્વેર આવ્યું, તો આન્સર શું આવશે? x સ્ક્વેર. સપોઝ માની લો કે e રેઝ ટુ log sin x આવ્યું, તો હવે શું આન્સર આવશે? યુ કેન સે આન્સર આવશે sin x. ઓકે, ચલો, એ જ રીતે અહીંયા આગળ e રેઝ ટુ, અહીંયા આગળ શું મલ્ટીપ્લાય છે? 10, પણ કેવા છે? માઇનસ. તો e રેઝ ટુ -10. તો 10નો ઇન્ટિગ્રલ શું થાય દોસ્તો? log mod sec x. સેકનો અહીંયા -1 થશે, તો sec રેઝ ટુ -1 એટલે 1/sec થયા. દેટ ઇઝ 1/sec ઇઝ નથિંગ બટ cos. તો આન્સર શું આવશે તમારો? cos x આવશે. ચલો, અહીંયા આગળ ઓનલી 3 છે, તો e રેઝ ટુ ઇન્ટિગ્રલ 3 dx. તો દેટ ઇઝ e રેઝ ટુ 3x. તો ઓપ્શન ડી. પછી અહીંયા આગળ 1 છે, તો e રેઝ ટુ 1x. 1નું ઇન્ટિગ્રલ આપણને ખબર છે x હશે, તો આન્સર આવશે e રેઝ ટુ x. અહીંયા આગળ 1/h છે, તો e રેઝ ટુ ઇન્ટિગ્રલ 1/x પ્લસ 1 dx. દેટ ઇઝ e રેઝ ટુ log x પ્લસ 1. log x plus 1, x plus 1 cancel. So answer is x plus 1. I hope you can see. અહીંયા આગળ again e raised to 1 by x dx, that is e raised to log x. તો આન્સર આવશે x, જે તમને અહીંયા આપેલો નથી, એટલે આન્સર આવશે none of this. આનું જનરલ ઇક્વેશન આપણે શોધવાનું છે. તો dy by dx, p ની વેલ્યુ 1 છે, તો y e raised to x dx એ આપણે આગળ જોઈશું. અને આના રિલેટેડ ઓલરેડી એક વિડીયો મૂકેલો છે દોસ્તો, ખાસ જોઈ લેજો. હું ફરીથી રિક્વેસ્ટ કરું છું, આ બધા કોન્સેપ્ટ તમારા બહુ થોડો થઈ જશે. ચલો, ઝડપથી આના સોલ્યુશનની વાત કરીએ. તો આપણે આને સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે ઇક્વેટ કરીશું. તો પીની વેલ્યુ 2, ક્યુની વેલ્યુ 3 e રેઝ ટુ 3x. પી અને ક્યુ આઈડેન્ટિફાય કર્યા.
પછી તરત જ આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીશું e રેસ ટુ ઇન્ટિગ્રલ p dx that is e raised to integral 2 dx that is e raised to 2x. ક્લિયર? આ સ્ટેપ નંબર 1 છે. સ્ટેપ નંબર 2, તમારું જે ઇક્વેશન છે એનું એ જ લખી દેવાનું, એમાં કશું જ નવું નહીં કરવાનું. આ જ ઇક્વેશનને બંને બાજુ તમારું જે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર હતો એટલે કે e રેસ ટુ 2x આવ્યો હતો એનાથી મલ્ટીપ્લાય કરવાનું, બોથ ધ સાઈડ, એક બાજુ નહીં. ઓકે, આ બીજું કશું જ નથી દોસ્તો. ધીસ ઇઝ નથિંગ બટ ડી બાય dx ઓફ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. y ઇન્ટુ જે તમારું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર હતો એ લખી દેવાનું. અને અહીંયા આગળ થોડું સિમ્પ્લિફાય કરીશું, પાવર થશે e રેસ ટુ 3x થશે, બરાબર, 2x પ્લસ x દેટ ઇઝ નાવ ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ડેરિવેટિવ અને ઇન્ટિગ્રલ એકબીજાને કેન્સલ કરશે. So what I left, y e raised to 2x, this is 3, e raised to 3x, e raised to 3x upon 3 plus c. I cancel the yes, y e raised to 2x equals to e raised to 3x plus c. This is your general equation, where c is an arbitrary constant. चलो અહીંયા p ની વેલ્યુ શું છે દોસ્તો? 2x અને q ની વેલ્યુ e raised to minus x square. ચલો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે? e raised to p dx that is e raised to integral 2x dx, e raised to 2x નું થશે x square by 2, 2 કેન્સલ થઈ જશે. તો આન્સર શું આવે તમારું? e raised to x square તમારું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. અગેન તમારું ઓરિજિનલ ઇક્વેશન લખી દો, 2xy equals to e raised to minus x square. મારા જોડે સમય અને જગ્યાનો અભાવ છે એટલે બંને બાજુ હું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરું છું. ધીસ ઇઝ નથિંગ બટ ડી બાય dx ઓફ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. આ ગોખી મારવાનો છે, y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે આવ્યો તો એ મૂકી દેવાનો. અહીંયા આગળ જો એક્સ સ્ક્વેર પ્લસ છે ને એક્સ સ્ક્વેર માઇનસ છે દેટ ઇઝ e રેસ ટુ 0, આન્સર ઇઝ 1. બંને બાજુ ઇન્ટિગ્રલ કરતા આ થઈ જશે તમારું y e રેસ ટુ એક્સ સ્ક્વેર અને 1નું થશે x પ્લસ c દેટ ઇઝ આન્સર ઇઝ. ચલો અહીંયા આગળ પીની વેલ્યુ શું થશે દોસ્તો? -3/x, ક્યુની વેલ્યુ x ક્યુબ. Therefore integrating factor e raised to p dx that is e raised to -3/x dx that is e raised to -3 log x. -3 ઉપર જતા રહેશે, કેન્સલ, આન્સર આવ્યો -x3 અથવા તો 1/x³ લખો તો પણ ચાલે. એટલે મારો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યો? 1/x³. બંને બાજુ આપણે મલ્ટીપ્લાય કરીશું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરથી. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ માય 1/x³. બંને બાજુ 1/x³ મલ્ટીપ્લાય કર્યા, બંને બાજુ મેં ઇન્ટિગ્રલ લઈ લીધા. મેં થોડું ઝડપી થાય એટલા માટે દોસ્તો, બીજો કોઈ આની પાછળ મોટિવ નથી. તમારા બધા સ્ટેપ્સ બાય સ્ટેપ્સ લખવાના છે. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે ને ઇટ ઇઝ અ કમ્પલસરી ક્વેશ્ચન. લગભગ જીટીઓનું કોઈ પેપર એવું નથી જેમાં આ ક્વેશ્ચન નથી. એક તમારો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનો ક્વેશ્ચન આવશે અને 110% આવશે જ. This is nothing but integral d by dx of y into integrating factor and આ 1 થઈ જશે. On simplifying what I get, y upon x³ 1 નો થઈ જશે x plus c where c is arbitrary constant. ચલો અહીંયા આગળ p ની વેલ્યુ -cot x, q ની વેલ્યુ 2x sin x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું થશે? e raised to -cot x dx that is e raised to -12. cot x નું ઇન્ટિગ્રલ શું થાય દોસ્તો? log mod sin x. ઓકે, that is e raised to log mod sin x raised to -1 that is 1/sin x લખો તો પણ ચાલે. I hope it is visible. 1/sin x વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈશું. 1/sin x વડે અહીંયા મલ્ટીપ્લાય અને 2x sin x હતું એના 1/sin x વડે મલ્ટીપ્લાય. sin કેન્સલ, બંને બાજુ ઇન્ટિગ્રલ. So what I left, integral y into integrating factor, not derivative,
that is equals to sin x ઉડી ગયા 2 બાર x dx. So that is y upon sin xનું x²/2 2 ઉડી જશે પ્લસ c. થોડું હું ઝડપી અને સ્ટેપ થોડા ઓછા લખી રહ્યો છું, પણ તમે એક્ઝામમાં સ્ટેપ્સ બતાવજો દોસ્તો. અહીંયા આગળ પીની વેલ્યુ 10x, ક્યુની વેલ્યુ cos x²x. ચલો આ ઇક્વેશન હું આખો સ્ટેપ બતાવીને કરું એટલે તમને વધારે ખ્યાલ આવે કે કેટલું લખવું પડે. સ્ટેપ નંબર 1, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e⁻p dx, that is e⁻10x dx, that is e⁻10xનું થશે log mod sec x, that is sec x, log x. ઓરિજિનલ ઇક્વેશન ફરીથી લખીશું આપણે એઝ ઇટ ઇઝ. બંને બાજુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે તમારો આવ્યો તો sec x એનાથી મલ્ટીપ્લાય કરીશું. આ થશે તમારું d/dx ઓફ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અને અહીંયા આગળ sec ઇન્ટુ cos, એક cos ઉડી જશે તો બચ્યા cos x. નાવ ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ. ઇન્ટિગ્રલ અને ડેરિવેટિવ એકબીજાને કેન્સલ કરશે તો અહીંયા આગળ બચશે y sec x, અને કોસનું ઇન્ટિગ્રલ થશે દોસ્તો પ્લસ sin x. ઘણા વિદ્યાર્થીઓ હજુ ભૂલ કરે છે આમાં. ચલો અહીંયા આગળ મેં પહેલું જ કહ્યું હતું કે આની સાથે કંઈ મલ્ટીપ્લાય ના જોઈએ, તો dy/dx સાથે જે બી મલ્ટીપ્લાય હોય એનાથી ડિવાઈડ કરી દેવાનું. એક x ઉડી જશે તો x upon log x. ઓકે, પીની વેલ્યુ 1/x log x, ક્યુની વેલ્યુ x upon log x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e⁻p dx, that is e⁻1/x log x dx. હવે અહીંયા આગળ ધ્યાનથી જુઓ દોસ્તો, આને હું આ રીતે લખું તો કોઈ વાંધો ખરો? 1/x upon log x. તો આ ધ્યાનથી જો f'(x) upon fx છે. સો વોટ આઈ ગેટ? e⁻log of log x. આ log ને e⁻x કેન્સલ થઈ જશે તો આન્સર શું આવ્યો? log x ઇઝ માય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈશું. અમુક વિદ્યાર્થીઓ એકચ્યુઅલી મલ્ટીપ્લાય કરે છે. એકચ્યુઅલ મલ્ટીપ્લાય નથી કરવાનું, ખાલી આપણે મલ્ટીપ્લાઇડ ફોર્મમાં બતાવવાનું છે. બંને બાજુ ઇન્ટિગ્રલ તો આ થઈ જશે f'(x) ઇન્ટુ સોરી બંનેનો મલ્ટિપલ, એટલે ડાયરેક્ટલી લખી દઉં છું y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, અને અહીંયા log x ઉડી ગયા, xનું થશે x²/2. મેં થોડા બે સ્ટેપ ઝડપી લખ્યા છે. ચલો અગેન અહીંયા આગળ પીની વેલ્યુ શું છે દોસ્તો? -1/x+1, દેટ ઇઝ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થશે e⁻p dx, that is e⁻log x+1, એની માઇનસ પાવર, that is 1/x+1. તો 1/x+1 થી બંને બાજુ મલ્ટીપ્લાય કરો. થોડા મારા હેન્ડરાઇટિંગ ખરાબ આવી રહ્યા છે, કારણ કે ઓકે. સો ધીસ ઇઝ નથિંગ બટ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનો ડેરિવેટિવ. આ x+1 ઉડી ગયા, બંને બાજુ ઇન્ટિગ્રલ, તો આ થઈ જશે y/x+1, આવી ગયો e⁻x પ્લસ c. દેટ્સ માય ફાઇનલ આન્સર. ચલો dy/dx પ્લસ 2x/1 + x², 3x² + 1 + x². ચલો અહીંયા આગળ e⁻p dx, that is 2x/1 + x², that is this is nothing but f'(x) upon fx log 1 + x². આન્સર આવ્યો 1 + x². તો 1 + x² વડે બંને બાજુ મલ્ટીપ્લાય ડિવાઈડ કરીશું આપણે. આ 1 + x² અહીંયા મલ્ટીપ્લાય, આ 1 + x² અહીંયા મલ્ટીપ્લાય. આ 1 + x² કેન્સલ થઈ જશે, આ બંનેનો મલ્ટિપલ થઈ જશે. આનું ડાયરેક્ટલી હું લખું છું
શું આન્સર આવશે? વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 3x² છે તો 3x³ 3 3 ઉડી જશે, તો 1 + x² x³ c. સેમ ક્વેશ્ચન છે દોસ્તો. પીની વેલ્યુ 2x/1 + x², ક્યુની વેલ્યુ cos x/1 + x². અગેન સેમ વસ્તુ 1 + x² ડિવાઈડ કરશો, કોસનું ઇન્ટિગ્રલ સાઇન થશે. યુ કેન ડુ યોર સેલ્ફ. ઓકે, એટલે આનો આન્સર આવશે વાય 1 + x². સાઇન કોસનું ઇન્ટિગ્રલ શું થશે? sin x + c. ચલો, cos x મલ્ટિપલમાં સામે ડિવિઝનમાં જશે. તો માય પીની વેલ્યુ 1/cos x એટલે કે sec x થયા, અને ક્યુની વેલ્યુ sin/cos એટલે કે tan થયા. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e⁻sec x dx. સેકનું ઇન્ટિગ્રલ શું થાય આપણને બધાને ખબર છે, log mod sec x + tan x. આ એનું ઇન્ટિગ્રલ છે દોસ્તો. સેકનું ઇન્ટિગ્રલ શું થાય? log mod sec x + tan x. સો આન્સર આવ્યો sec x + tan x. બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈશું. sec x + tan x મલ્ટીપ્લાય ટુ ઓરિજિનલ ઇક્વેશન dy/dx + y/cos x tan x ઇન્ટુ sec x + tan x. ઓકે, તો આનું આપણને ખબર છે y ઇન્ટુ sec x + tan x થશે. આનું ઇન્ટિગ્રલ tan x ઇન્ટુ sec x પ્લસ tan ઇન્ટુ tan થઈ જશે sec², tan², પણ એનું આપણે જો ફોર્મ્યુલા નથી એટલે sec²x - 1. સો y sec x + tan x ઇન્ટુ sec x નું શું થશે આપણને ખબર છે, sec x થશે, અને sec² નું થશે tan x, અને 1 નું થશે x + c. This is your final answer. I hope friend you understood what I want to tell you. થોડું ઝડપી કર્યું છે, but it would be more helpful to you in your upcoming exams. Thanks a lot. Maximum share કરજો.